हेलो गाइज, वेलकम बेक टू माय यूट्यूब चैनल। तो आज આપણે બનાવીશું ઇન્ડિયન સ્ટાઇલ એટલે કે માઇક્રોની પાસ્તા તો હર કોઈ બનાવતા હોય છે, પણ બધાની બનાવવાની અલગ અલગ ટ્રીક હોય છે। તો આજે મારી ટ્રીકથી તમે જો કે હું પાસ્તા કઈ રીતે બનાવું છું। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। તે પહેલાં તમને જણાવું, જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને કે મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો મારા બાળકોની ફરમાઈશો પર આજે પાસ્તા બની રહ્યા છે। તો ચાલો ગેસ ઉપર એક કઢાઈ મૂકશું અને એમાં 2.5 કપ આપણે ઉમેરવાનું છે પાણી। તો મોટો કપ જે છે એ મેં પાણી ઉમેર્યું છે અને એનાથી જે નાનો છે 1 કપ આપણે પાસ્તા ઉમેરશું। તો 2.5 કપ પાણી ઉમેર્યું છે અને 2.5 કપ પાસ્તા, टोटल परफेक्ट मापथी आज આપણે पास्ता तैयार करशुं। थोड़ुंक मीठું उमेरशुं અને 2 चमची જેટલું तेल, જેથી કરીને કે જ્યારે આપણે પાસ્તાને બોઇલ કરીએ ઢાંકણ ઢાંકીને તો પાસ્તા ઉભરાય નહીં। આપણે જ્યારે ઢાંકણ ઢાંકીએ અને પાણી ઉભરાતું હોય છે, જો તેલ ઉમેરશો તો તે નહીં ઉભરાય। હવે આપણે એને 8 થી 9 મિનિટ સુધી કૂક કરીશું। તો અહીંયા પર ટોટલ 9 મિનિટ થઈ છે અને હવે આપણે ચેક કરી લઈશું। तो હવે આપણે પાસ્તાને જોઈ લઈએ કે પાસ્તા બોઇલ થયા છે કે નહીં। જો નહીં થયા હોય તો થોડીક વાર આપણે એક્સ્ટ્રા રહેવા દેવા પડશે। તો એક ચરીની મદદથી આપણે હવે ચેક કરી લઈએ, કેમ કે પાસ્તા ગરમ છે તો હાથ વડે અડાય એમ છે જ નહીં। તો પાસ્તા સરસ એવા કૂક થઈ ગયા છે અને હવે પાસ્તાની એક સાઈડ લઈ લઈશું। હવે ગેસ ઉપર બીજી કઢાઈ અને એમાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરશું અને જીરું આ રીતે ચટકી જાય એટલે આપણે એમાં ઉમેરીશું ઝીણી સમારેલી ડુંગળી। તો 3 મોટી સાઇઝની ડુંગળી મેં સમારી છે। તમને જે પ્રમાણે ઓછી કે વધારે પસંદ હોય એ રીતે તમે ડુંગળી લઈ શકો છો। હવે આપણે ડુંગળીને થોડીક વાર સુધી સાતળીશું, વધારે પકવવાની જરૂર નથી, કાચી પાકી રહે તે રીતની ડુંગળી આપણે સાતળવાની છે। કેમ કે વધારે પકવી તો પાસ્તામાં ડુંગળીનો ટેસ્ટ સારો ના લાગે, એટલા માટે કાચી પાકી રાખવાની। આ રીતે જ ડુંગળીને સાતળવાની છે। ડુંગળી સતળાઈ ગઈ અને હવે હું ઉમેરશું લીલા મરચાં। તો લીલા મરચાં મેં 5 થી 6 આ રીતે સમાર્યા છે। હવે મરચાંને પણ આપણે થોડીક વાર સુધી સાતળીશું, વધારે સાતળવાની જરૂર નથી। ત્યારબાદ કોબી ઉમેરી છે। તો એક મોટું બાઉલ ભરીને મેં કોબી લીધી છે। જો તમને કોબી પસંદ હોય તો તમે ઉમેરી શકો અને ના પસંદ હોય તો સ્કીપ કરી શકો। અમે જ્યારે પણ પાસ્તા બનાવીએ ત્યારે કોબી ઉમેરીને જ બનાવીએ છીએ, જેથી કરીને કે તે વધારે આપણે સલાડ ખાતા હોય એ રીતના ટેસ્ટી બને। કોબીને થોડીક વાર સુધી સાતળીશું। આપણે કોબીને થોડીક પકવી લઈશું, કેમ કે કોબી હાવ કાચી સારી ના લાગે, તો કાચી પાકી હોય એ રીતની કોબી પકવવાની છે। તો આ રીતની કોબી થઈ જાય એટલે આપણે એમાં ઉમેરશું ટમેટાં। તો ટમેટાં મેં વધારે પડતા ઉમેર્યા છે, કેમ કે ટમેટાનો ટેસ્ટ પાસ્તામાં ખૂબ જ સારો લાગતો હોય છે। તો મેં 4 મોટા ટમેટાં લીધા છે। તમને જે પ્રમાણે પસંદ હોય તે રીતે તમે વધારે કે ઓછા લઈ શકો છો। તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરીને હવે આપણે એક ઢાંકણ ઢાંકશું અને ઢાંકણ ઢાંકી અને થોડીક વાર સુધી આપણે પકવી લઈશું। તો 2 થી 3 મિનિટ સુધી જ રાખીશું, વધારે રાખવાની જરૂર નથી। તો ટોટલ 3 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ। તો બધી વસ્તુ સરસ રીતે એવી સતળાઈ ગઈ છે, કાચી પાકી। હવે આપણે ઉમેરશું પાસ્તા મસાલો। આની જગ્યાએ તમે ચાહો તો ઘરના મસાલા ઉમેરી શકો છો, પણ મારી પાસે પાસ્તા મસાલાનું પેકેટ છે તો હું તે ઉમેરી રહી છું। અને હવે આપણે બધો મસાલા સરસ રીતે એવો કોબીઝમાં મિક્સ કરી લેવાનો છે। તો ખૂબ જ ટેસ્ટી આ રીતે બને તે રીતનો મસાલો મેં ઉમેર્યો છે, તમે વધારે કે ઓછો રાખી શકો છો। તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે સરસ રીતે મસાલામાં અને હવે આપણે બોઇલ કરેલા પાસ્તા જે છે તે ઉમેરવાના છે। તો પાસ્તામાં થોડુંક એક્સ્ટ્રા પાણી હતું તે મેં બહાર બીજા વાસણમાં કાઢી લીધું હતું અને જે જરૂર પ્રમાણે જોઈતું એટલું મેં રાખ્યું છે। જો તમને વધારે ઢીલા પડતા પાસ્તા પસંદ હોય તો તમે આમાં પાણી એક્સ્ટ્રા પણ ઉમેરી શકો છો। હવે આપણે પાસ્તાને મિક્સ કરી લેવાના છે સરસ એવા, અને થોડાક આપણે સોસ ઉમેરશું। તો મેં ઉમેર્યો છે અહીંયા
સોયા સોસ અને ત્યારબાદ ઉમેરવાનો છે આપણે ગ્રીન ચીલી સોસ. ગ્રીન ચીલી સોસ આપણે થોડોક ઓછો ઉમેરશું કેમ કે મરચાં ઉમેર્યા છે. અને ત્યારબાદ ટમેટો કેચઅપ. તો ટમેટો કેચઅપ મેં 2 સોસ કરતાં થોડોક વધારે ઉમેર્યો છે કેમ કે બાળકોને ટમેટો કેચઅપ વધારે પસંદ હોય. હવે આપણે બધા સોસને પાસ્તામાં સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ખૂબ જ સ્પાઇસી, ટેસ્ટી અને ડિલિશિયસ બને એ રીતના પાસ્તા આપણે તૈયાર કર્યા છે. તમે પણ ચોક્કસથી બનાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો પાસ્તા આપણા બની ગયા છે અને પાસ્તા થઈ ગયા છે તૈયાર. તો આ રીતે પાસ્તા મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને પાસ્તાને નીચે ઉતારી લેવાના છે. તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી અને અમેઝિંગ એવા માઇક્રોની પાસ્તા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.